હું છું નંદીશ, 21 વર્ષનો ગુજરાતી, ચાઇના જોઈ લીધું છે, હવે ચાલો મારી સાથે દુબઈની સફરમાં. તો જો અત્યારે હું હે ને ગાંઠિયા ખાવા જાઉં છું, તો તમને દેખાડું અહીંના ગાંઠિયા કેવા છે દુબઈના. અને ગિરનાર કેફેટેરિયામાં જાઉં છું, ગાંઠિયા સાથે લીલી ચટણી અને કઢી છે, તો એ આપણે ખાઈને જોઈ કેવું છે કેવું નહીં. અહીંયા અત્યારે તો આપણે ડુંગળી મગાવવાનો પ્લાન છે, કારણ કે ડુંગળી અહીંયા ઇન્ડિયામાં આપણે 15-20 રૂપિયાની કિલો છે, અહીંયા પૂગતા 50-60 રૂપિયા થાય છે, અને અહીંયા વેચવાની 110 રૂપિયાની કિલો. અત્યારે અહીં 110 રૂપિયા ભાવ હાલે ડુંગળીના, એટલે એનો પ્લાન છે ડુંગળી કર્યા જેવું છે. જોઈ હવે વાત હાલે કન્ટેનરની શું, તો એ થાય તો હું તમને દેખાડીશ એમાં કઈ રીતના મેં કર્યું શું છે, કોઈને કરવું હોય તો. બાકી તો હું મારી કંપની ઓપન કરીશ તો એનું કહીશ કે શું ડોક્યુમેન્ટ જોઈ શું છે બધું. જો મિત્રો પ્રોપર ટેસ્ટ છે રાજકોટનો આપણો, ચટણી બટણી જોઈ લો, મરચાં કમ્પ્લીટ છે ટેસ્ટ. ગાંઠિયા મળવા જ દુબઈમાં તો પેલા અઘરી વાત છે, પણ ગાંઠિયા મળ્યા ને આવા હારા મળ્યા એટલે બહુ સારી વાત છે. આપણે એને 10માંથી 10 આપી. અને શું કે ચટણી ને કઢી ને બધું મસ્ત નું હતું. કઢી એક નંબર હતી ઘાટી. મને એમ હતું કે આ એવું કઈ નહીં મળતું હોય, પણ મળ્યું બહુ સારું કહેવાય. અને બધું ગુજરાતી ટેસ્ટ હતો આપણો રાજકોટનો, એટલે મજા આવી ગઈ. બાકી તો આજે હું હે ને 1-2 મીટિંગમાં, મતલબ મારા એક ભાઈને મળવાનું છે, તો એને મળવા જવાનો છું. અને બાકી તો એક આપણે વિઝાની પ્રોસેસ ચાલુ કરવાની છે, તો એ કરવાનો છું લાઇસન્સની મતલબમાં, તો એ હું તમને કહીશ. બાકી અત્યારે તો હું રૂમે જાઉં છું, કારણ કે મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ પતી ગયું છે, 50% જ છે. અને પછી બહુ પાછું આવવાનું નથી, એટલે અડધી કલાક ત્યાં બેસીશ અને ચાર્જિંગ કરીશ મોબાઈલ. અને કેમેરાની પણ બીજી બેટરી ચાર્જિંગમાં મેળ દીધી છે, એટલે એ લેતો આવું અને પાવર બેંક લેતો આવું, એટલે વાંધો ન આવે. બાકી તો આપણે બોટમાં બેસીને સામેની બાજુ જવાનું, એટલે એ હું તમને દેખાડીશ. આપણે અબરાથી દેરા જવાનું છે, તો એ હું તમને દેખાડીશ. અને આજે થોડીક લાંબી ટ્રીપ છે બોટમાં, કારણ કે આજે થોડુંક આગલા સ્ટેશને જવાનું છે બોટથી, એટલે. તો ચાલો મિત્રો, હવે મળીએ થોડીક વાર પછી. A few moments later. જોઈ લ્યો આના રોડ રસ્તા જોઈ. અહીંયા તમારે હાલવા માંડવાની ગાડી ઊભી રહી જાય ઓટોમેટિક. જો આ ગાડીઓ બધી ફૂલ આવે છે ને, હમણાં ઊભી રહી જાય. અહીંયા કોઈ જાતું નથી, પણ જાય ને ત્યારે જો કબૂતરા જો. જો આ આપણે નદી આવી ગઈ છે, આપણે ચાલીને વાં ઠેઠ જવાનું છે, એટલે ત્યાંથી જોઈ લ્યો આ બધા બેઠા છે, જોઈ લ્યો. બપોરના 1 વાગ્યો છે, જોઈ લ્યો અહીંયાથી વ્યૂ જો. અત્યારે પાછી સિચ્યુએશન નોર્મલ છે, એટલે બધું હેન્ડલ થઈ જાય છે એમ. દુબઈ સેફ એટલા માટે જ છે. અહીંયા કેટલા 200થી વધુ કંઈક અટેક થયા છે મારા ખ્યાલ, જ્યાં લગી મને ખબર હે ને ત્યાં લગી 4 થી 6 જણા ઇન્જર્ડ થયા છે. અને પાછું બધી સિચ્યુએશન હેન્ડલ આવી જાય છે, એટલે એ કાંઈ ઇસ્યુ નથી. અને આ બધું મતલબ નોર્મલ પાછું થઈ જાય છે. અને હમણાં તો આપણે બધા ઓલા જે આ પાર્ક હોય ને, બધા જે પબ્લિકને ફરવા માટેના પાર્ક, એ બધા ફ્રી કર્યા છે, એટલે ત્યાં આપણે જાહી. આપણે અહીંયા શું કહેવાય, આખું ફૂલનું ગાર્ડન છે, એ બધું ફ્રી કરેલ છે, એટલે ત્યાં જાહી. એટલે એ દેખાડી હું તમને. આપણે દુબઈ ફ્રેમની બાજુમાં ફ્લાવર ગાર્ડન છે ને, તે ફ્રી કર્યું છે, એટલે ત્યાંય આપણે જાહી. જોઈ લ્યો આ બધી બોટ છે. આપણે તો પણ આગળથી જવાનું છે, અહીંથી નથી જવાનું. આપણે અહીંથી આગલા સ્ટેશનમાં જવાનું છે, જ્યાં આ બધા કાર્ડ હાલે ને, મેટ્રોનું કાર્ડ હાલે, બોટમાં મેટ્રોનું કાર્ડ હાલે ત્યાં. અહીં જોઈ લ્યો બધા બેઠા જ છે, એટલે આ સિચ્યુએશન નોર્મલ છે, એવું કઈ નથી એવું બધું.
આમ જો હું જાવ જ છું, બધી એમ ચાલુ જ છે. આ એમિરેટ્સ ની ફ્લાઇટ એવી પડી દેખ, જો આ કેમેરામાં દેખા હે નહીં, જોઈ લો, દેખા જો જો અત્યારે આ ગ્રાન્ડ સુક માર્કેટ આવી છે બર દુબઈ ની, ત્યાંથી આપણે જવાનું છે ઓલી બાજુ, આગળ જવાનું છે બીજી બોટમાં બેસવાનું, એટલે જોઈ લ્યો આ માર્કેટ. આના પહેલાના વ્લોગમાં આપણે દેખાડી હતી. અહીંયાથી આમ એક્ઝિટ લેવાનું છે, બાકી જોઈ લ્યો, આવી માર્કેટ. તો જો આપણે બોટમાં તો બેસી ગયા, એ હવે જો આ બોટ ભરાય ત્યારે ઉપડશે. અત્યારે આખી તો ભરાણી નથી હજી, આખી ભરાય ત્યારે ઉપડશે. હજી બોટ ચાલુ કરી દીધી છે ડ્રાઈવર ભાઈ. આપણે ટર્ન મારે, રિવર્સ લઈ છે, હવે ટર્ન મારશે. એક દિરામમાં બેહાડ્યું. આ મેટ્રો વાળું નથી, પણ મેટ્રો કાર્ડ વાળું આગળથી છે, પણ ત્યાં અત્યારે ચાલુ નથી કે હું એ કઈ ખબર નથી. એટલે અત્યારે હું આમાં બેઠો હું, એક દિરામમાં લઈ જઈએ, એટલે 25 રૂપિયા થાય આપણે અહીંયાના. સારું કહેવાય એક દિરામમાં. હવે લીવર મારશે, જોઈ લ્યો વ્યૂ જોઈ લ્યો. આ છે ને આપણું ઓલ્ડ દુબઈ છે, એટલે આવું દેખાય છે. જે આપણે ઇન્સ્ટાગ્રામ માં એમાં બધાને દેખાડે ને, એ ન્યૂ દુબઈ છે, એટલે અહીંયા થોડુંક અલગ જ લાગે. જૂની બોટ છે, પણ એક દિરામમાં કેવું હોય, એક દિરામમાં કઈ ભેગા તો ન આવે, એટલે રેડી જ છે. જોઈ લ્યો મિત્રો, બોટ જોઈ લ્યો ઓલી સામેની. તો જો આપણે બોટ માંથી તો ઉતરી ગયા. આ જોઈ લ્યો, અહીંનું એન્વાયરમેન્ટ જોઈ લ્યો, ક્લીન જોઈ લ્યો. બાકી આ જો બેસવામાં બોટ છે આપણે. ચાલો હવે હું લોકેશન ઉપર પૂગીને બધી વાત કરી લઉં મારી રીતના. આપણે મળીએ કલાક 1.5 કલાક પછી. A few moments later. જો અહીંયા વ્યૂ જો, આ જો આ પાર્કિંગ છે. કેટલા 2 4 5 માળનું પાર્કિંગ છે, જોઈ લ્યો. અલરીગા કાર પાર્ક, આમ જોઈ લ્યો કેટલું લાંબુ છે. તો જો મિત્રો, આપણે બોટમાં બેસીને પાછા જઈએ છીએ. આપણે રિલેટિવ્સ ને મળી લીધું છે, બહુ સારું લાગ્યું મળીને, અને ઘણું શીખવા મળ્યું. તો જો મિત્રો, આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આગલા વ્લોગમાં આપણે મંદિર જોવા જવાના છીએ, તો એ વ્લોગ જોઈજો. કોઈને પણ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરજો, અને ઇન્સ્ટાગ્રામમાં DM કરજો, અને આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. એટલે અહીંયા હું બધું તમને દેખાડીશ, મંદિર, ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારા, બધું દેખાડીશ હું તમને વિડીયોમાં. એટલે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લ્યો, અને ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.